હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝનમાં છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું જે રિઝલ્ટ છે એના તમારા રાઉન્ડ ટુના મેરિટ રેન્કમાં શું ઇફેક્ટ આવશે. તો એના માટે તમને અમુક 4-5 એક્ઝામ્પલ્સ આપીશ લાસ્ટ યરના, કે લાસ્ટ યર બી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાઈ હતી જેના કારણે લોકોના મેરિટ રેન્કમાં શું ઇફેક્ટ આવ્યો હતો, અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી તો એના કારણે પણ રેન્કમાં શું ડિફરન્સ આવ્યો હતો એ વસ્તુ જે છે હું આજના વિડીયોમાં ડિસ્કસ કરીશ, જેના કારણે તમને લોકોને એકચ્યુઅલી આઈડિયા આવશે. રાઈટ. અને બેટા આપણે એક નવી ચેનલ ચાલુ કરી છે, જીટીયુ જાગૃત આવાજ, જેમાં તમે લોકો બેટા જીટીયુમાં એડમિશન લેવાના હો, એટલે કે જીટીયુને લગતી કોલેજમાં એડમિશન લેવાના હો તો એની બધી ઇન્ફોર્મેશન જે છે એ આ ચેનલ પર આવશે. આ ચેનલની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેમાં મેથ્સના લાઈવ ડેમો સ્ટાર્ટ થઈ ગયા છે. બરોબર, મેથ્સના લાઈવ ડેમો આપણે આની અંદર સ્ટાર્ટ થઈ ગયા છે. જે લોકોને એ જોવું હોય તો ખાસ જોઈ કાઢજો, બિકોઝ તમારા લોકોની ડિસેમ્બર મહિનામાં એક્ઝામ છે, એની ડેટ પણ આવી ગઈ છે. ઓકે, એ ડેટનો વિડીયો પણ અહીંયા આગળ મૂકેલો જ છે. કોલેજ સ્ટાર્ટિંગ ડેટ, તમારી એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ અને દિવાળી વેકેશન, તો એ પણ તમે લોકો ખાસ જોઈ કાઢજો, જેના કારણે તમે લોકોને આઈડિયા આવી જાય. મિસ ના કરતા બેટા. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો વિડીયો છે. સબસ્ક્રાઈબર અત્યારે 1210 છે, ટાર્ગેટ છે કે 2 દિવસની અંદર આ સબસ્ક્રાઈબર 5000 સુધી પહોંચે. જોઈએ તમારો કેટલો સપોર્ટ છે. હવે બેટા આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની વાત કરશું. લાસ્ટ યર જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી એ લોકોનું અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી એ લોકોનું, એ બંનેનું એનાલિસિસ જે છે તમને અહીંયા આગળ બતાવીશ. પહેલાં બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપેલી હતી. હવે એક વિદ્યાર્થીએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી, એનો ઓલ્ડ રેન્ક હતો 25713, 25713, અને એણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી. એના 13 માર્ક્સ ઇમ્પ્રૂવ થયા, અને નવો રેન્ક જે બન્યો એ 25014, એટલે 700 જેટલો રેન્ક એનો જે છે ઇમ્પ્રૂવ થયો, 700 જેટલો રેન્ક આગળ આવ્યો. હાલાકી 13 માર્ક્સ આપ્યા પછી પણ આ રેન્ક ઉપર એને સારી ગવર્મેન્ટ કોલેજ તો મળવાની નથી જ. બરોબર છે, કોમ્પ્યુટર આઈટીમાં જવું હોય તો, ઇવન કોઈ બી સારી ગવર્મેન્ટ કોલેજમાં અને બીજી કોઈ બ્રાન્ચમાં જવું હોય તો પણ આ રેન્ક ઉપર જે કહેવાય ને એને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના કારણે ફાયદો થાય નહીં. ઠીક છે. હવે બીજો એક વિદ્યાર્થી હતો જેનો ઓલ્ડ રેન્ક હતો 15733, એના 15 માર્ક્સ જેટલા ઇમ્પ્રૂવ થયા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછી, અને એનો રેન્ક તો પણ પાછળ ગયો, 15843 થયો. એટલે એવું જરૂરી નથી કે તમે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો અને તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થાય તેનો મતલબ કે તમારો રેન્ક આગળ જ જશે. એવો પણ કેસ છે કે જેમાં ઇમ્પ્રુવમેન્ટમાં એક્ઝામમાં માર્ક્સ ઇમ્પ્રૂવ થયા પછી પણ રેન્ક પાછળ જાય છે. બરોબર છે, એટલે આ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આગળ એવા 2 એક્ઝામ્પલ મેં મૂકેલા છે કે જ્યાં આગળ એ લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપેલી. તો એક વિદ્યાર્થી હતો જેણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી, તેનો ઓલ્ડ રેન્ક હતો 10198 અને ન્યૂ રેન્ક હતો 10366, એટલે લગભગ તમે જો 150 જેટલો રેન્ક જે છે, 150નો રેન્કની આજુબાજુનો ડિફરન્સ આવ્યો, 150 જેટલો રેન્ક એનો પાછળ ગયો. બરોબર છે. જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી એ લોકોના રેન્ક પાછળ જવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બરોબર છે. હવે આ એક વિદ્યાર્થી હતો જેનો ઓલ્ડ રેન્ક હતો 21440 અને એનો ન્યૂ રેન્ક આવ્યો 21880. તો અહીંયા પણ તમે જોડો કે 400 રેન્કની આજુબાજુનો જે છે એ ડિફરન્સ આવ્યો. હવે આ 4 કેસ પરથી તમે લોકો વિચારી શકો છો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હશે તો જરૂરી નથી કે તમારો રેન્ક આગળ જ જશે, તમારો રેન્ક પાછળ જઈ શકે છે, ભલે તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થયા હોય તો પણ. બીજી વસ્તુ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી તો મેક્સિમમ ચાન્સીસ છે કે તમારો રેન્ક પાછળ જવાનો. હવે કેટલો રેન્ક આગળ જઈ શકે, કેટલો રેન્ક પાછળ જઈ શકે, એ જો તમે 10 થી 15 માર્ક્સ, 20 માર્ક્સ જેટલું તમે ઇમ્પ્રૂવ કરો છો, 25 માર્ક્સ પણ ઇમ્પ્રૂવ તમે કરો છો, 25 માર્ક્સ એટલે શું કહેવાય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ત્રણેયમાં થઈને તમે ટોટલ લાસ્ટ જે તમારી પહેલી એક્ઝામ તમે આપી હતી એ પહેલી એક્ઝામમાં તમારા બેટા 300માંથી ફોર એક્ઝામ્પલ 200 આવ્યા, અને આ વખતે તમારા 300માંથી 225 થાય છે. બરોબર, 25 માર્ક ઇમ્પ્રૂવ થયા કહેવાય. તો 20 થી 25 માર્ક તમારે ઇમ્પ્રૂવ થતા હોય તો તમારે ગણીને ચાલવાનું કે 5% to 10%નો રેન્કનો ગેપ તમારો જે છે એ થશે. એટલે ફોર એક્ઝામ્પલ તમારો 1000મો રેન્ક હોય અને તમે બહુ જ સારો ઇમ્પ્રૂવ કરો તો 1000ની જગ્યાએ તમારો રેન્ક 900માં થાય કે 950માં થાય કે 900માં થાય. તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી તો તમારો 1000મો રેન્ક હોય તો 1050 થઈ જાય કે 1100મો થાય. તો અહીંયા આગળ 5 થી 10% રેન્કનો તમારો ડિફરન્સ આવશે. હવે તમે ચેક કરી લો કે તમારો રેન્ક શું છે. તમારો રેન્ક ફોર એક્ઝામ્પલ 15000 છે એવું માનીને ચાલી, તમારો રેન્ક ફોર એક્ઝામ્પલ 15000 તમારો રેન્ક છે, તો 15000ના 5% કેટલા થાય બેટા, 750, અને 10% કેટલા થાય, 5 થી 10%, આપણે 10%, મેક્સિમમ 10% ગણીને ચાલીએ તો 1500 રેન્ક થયો તમારો. 1500નો ડિફરન્સ આવે એટલે કે આ જે વિદ્યાર્થી છે
એનો રેન્ક જે છે એ 13,500થી લઈને 16,500 વચ્ચે આ વિદ્યાર્થીનો રેન્ક રહેશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કર્યા પછી. બરાબર છે? જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોય અને ઇમ્પ્રુવ થયા હોય તો 15,000ની જગ્યાએ 13,500ની આજુબાજુ પહોંચે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપી હોય તો પાછળ જાય તો વધુમાં વધુ 16,500 સુધી તમારો રેન્ક જાય. એટલે કે 5થી 10% ડિફરન્સ આવે. રાઈટ? એ તમારા લોકો ધ્યાનમાં રાખવાનું છે અને એ પ્રમાણે તમારા લોકો રાઉન્ડ 2 માટેની ચોઇસ ફિલિંગની તૈયારી કરવાની છે. ઓકે? તો હવે આઈ હોપ સો કે તમે લોકોને ડાઉટ્સ આ ક્લિયર થઈ ગયા હશે, બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ અને ઘણા બધા પેરેન્ટ્સ કોલ કરીને આ ક્વેશ્ચન પૂછતા હતા. એટલે મને એમ થયું કે મારે એનો વિડીયો બનાવવો જોઈએ. અને યસ, આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા એન્જિનિયરિંગમાં તમને આ ચેનલ જબરજસ્ત કામમાં આવવાની છે. ઓકે? થેન્ક યુ સો મચ. બાય.